કોંગ્રેચ્યુલેશન સર. ગુજરાતની સૌથી ટફેસ્ટ કહેવાતી એક્ઝામ આપણી જીપીએસસી છે, તો એમાં આજે તમારું ઇન્ટરવ્યુ હતું, તો એના માટે ખાસ કોંગ્રેચ્યુલેશન. થેન્ક અને યુ. અને સર આપનું નામ જણાવી શકો? સર મારું નામ મેહુલ કુમાર રામાભાઈ પટેલ છે. ઓકે. અને સર આપને બોર્ડ કોનું હતું આજે? એસ કે પટેલ સરનું SK. ઓકે. અને એકંદરે આપનો અનુભવ કેવો રહ્યો સર આજનો ઇન્ટરવ્યુ? એસ કે પટેલ સરના બોર્ડની અંદર બસ નોર્મલી જો આન્સર આપવાનો હોય પેશન્સ સાથે. બાકી ઇન્ટરવ્યુનો સારો અનુભવ છે. મોસ્ટ ઓફલી સર જોબ રિલેટેડ ક્વેશ્ચન્સ બધું પૂછ્યા છે. જોબ રિલેટેડ ઓલરેડી ગવર્મેન્ટમાં છો? હા, હું ઓલરેડી ગવર્મેન્ટ છું. ઓકે. તો સર તમને અગાઉ તમે જે પોસ્ટમાં છો એના વિશે વધારે ઇન્ટરવ્યુ જઈ શકે છે હા, જો તમે ગવર્મેન્ટમાં હોય તો? હું સ્ટુડન્ટને જ કહેવા માંગીશ કે જે લોકો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે એ લોકોને જે જોબના રિલેટેડ વધુ ક્વેશ્ચન્સ પૂછશે. બરાબર. જે જોબમાં હાલ છો અને જે જોબ કરી ચૂક્યા હોય બરાબર. તો એ જોબ વિશે અને જે જોબમાં જવાના છો એ વિશે બધું. એટલે આપણે તમે જોબ પ્રેફરન્સ જે આપો છો એના એના વિશે ઉપર. પ્રોફાઇલ વગેરે પૂછે છે એના વિશે? થોડી માત્રામાં પૂછે નોર્મલ જ. ઓકે. અને સર આપણી શૈક્ષણિક જે લાયકાત હોય છે એના ઉપર ઇન્ટરવ્યુ જાય છે? સર મારી શૈક્ષણિક લાયકાત વિશે મને પૂછ્યું નથી આજે. બરાબર છે સર. સર અને સર બીજું કઈ કે જેમ કે આપણે અગાઉ તમે કીધું કે તમારો અનુભવ વિશે તમે જે જોબ કરી છે એના વિશે વધારે પૂછી રહ્યા છે. અને સર બીજી એક વસ્તુ કે આગળ તમારા સ્ટુડન્ટ્સને કંઈ ગાઈડ કરવા હોય કે ફેક્ટ બેઝ કે તમારું એનાલિસિસ કે તમારા માઇન્ડના થોટ એવું કઈ ઇન્ટરવ્યુમાં જાય છે? મોસ્ટ ઓફલી સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ આવે છે. બરાબર. સર સિચ્યુએશન મૂકી દે છે. એ વખત તમે સિચ્યુએશન કઈ રીતે મેન્ટેન કરો એના ઉપર ડિપેન્ડ છે. હું તો સ્ટુડન્ટને જ કહેવા માંગીશ કે જનરલી પેશન્સ સાથે જ ઇન્ટરવ્યૂ આપે. બને તો સુધી રિયાલિટી એક્સેપ્ટ કરીને જ આન્સર આપે. બરાબર. અને સર અગાઉ ક્યારે ઇન્ટરવ્યુ આપેલા 1-2 ના? અને હું ફર્સ્ટ ટાઈમ છું. ફર્સ્ટ ટાઈમ છો. કોંગ્રેચ્યુલેશન સર. આશા રાખીએ કે તમને તમારી ડ્રીમ પોસ્ટ એથી ખાસ મળી જાય. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.